એક્ટિવ પેસિવનો કોઈ પણ પરીક્ષાનો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એક્ટિવ પેસિવની આ સિરીઝ છે કાફી છે. બિલીવ મી, જો એક્ટિવ પેસિવના પાર્ટ 1 2 3 4 આ જે કંઈ પણ છે એ તમે જોઈ નાખ્યા, તમે કોઈ પણ એક્ઝામનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ ઇઝીલી કરી શકશો. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ એક્ટિવ પેસિવનો પાર્ટ નંબર 1. આજના સેશનમાં તમે શું સમજવાના છો કે ભાઈ આ રીતના કોઈ ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં તમને પૂછે છે તો તમે એને કઈ રીતના પેસિવમાં કન્વર્ટ કરી શકશો, પ્લસ એક્ટિવ પેસિવનો મતલબ શું છે, પ્લસ એક્ટિવમાંથી પેસિવમાં જવા માટે કયા કયા ફેરફારો છે એ કરવા પડે. ટૂંકમાં કહો ને તો એક્ટિવ પેસિવનું આજે બેઝિક તમે શીખવાના છો. તમે લાઈનમાં છે સેશન જો જોશો કે એક્ટિવ પેસિવનો આ પાર્ટ પછીનો પાર્ટ તો આ પાર્ટની બહાર મતલબ કે આ સેશન્સની અંદર જે એક્ટિવ પેસિવના કોન્સેપ્ટ શીખવાડા હશે એની બહાર કોઈ પણ એક્ઝામનો કોઈ પણ પ્રશ્ન જશે નહીં, આ વાતની ખાતરી છે. પણ એના માટે યસ તમારે લાઈન બાય લાઈન સ્ટેપ બાય સ્ટેપ દરેક સેશનને અટેન્ડ કરવા પડશે. અને સેશનને માત્ર અટેન્ડ કરી અને પૂરા માર્ક્સ કોઈ દિવસે કોઈ એક્ઝામમાં લાવી દે એવું ના થાય. આ સેશનમાં હું જે કંઈ પણ વસ્તુ અહીંયા લખું છું એ તમારે નોટ ડાઉન કરવાની છે તમારી નોટબુકમાં, અથવા તો સ્ક્રીનશોટ લઈને સાચવી રાખવાના છે. જ્યારે ક્યારે પણ થાય એક્ટિવ પેસિવનો ક્વેશ્ચન સોલ્વ કરવો જોઈએ તો આ બધી જ વસ્તુનું રિવિઝન તમારે કરવું પડશે. શરૂ કરીએ છીએ. સૌથી પહેલો પાર્ટ છે આ, સાવ ઈઝી રહેવાનો છે, આમાં કઈ હાઈ લેવલની વાતો કરવાના છીએ નહીં. સવાલ થાય કે ભાઈ આ એક્ટિવ અને પેસિવ તો એ બેમાં ફેર શું છે, આપણે સમજવાનું શરૂ કરી દીધું ને ભાઈ. હું એમ કહું કે એક્ટિવ વોઇસ તેનો મતલબ શું થાય ખબર છે કે હું અને જેઠાલાલ અમે બંને વાત કરીએ છીએ તો જેઠાલાલ એમાં એક વાત બોલે છે એ કે હું જલેબી ફાફડા ખાઉં છું. તો તમે વાત સાંભળો, હું જલેબી ફાફડા ખાઉં છું એવું જેઠિયો બોલ્યો ને તો એ એક્ટિવ વોઇસ છે. હવે એ જ વાક્યને જેઠાલાલ બીજી રીતે બોલે કે જલેબી ફાફડા મારા દ્વારા ખવાય છે, જલેબી ફાફડા મારા દ્વારા ખવાય છે, તો આ જે વાક્ય છે ને પેસિવ વોઇસ છે. તમે કહો સાહેબ આમાં ફેર શું? ફેર કાંઈ નહીં, માણાય સેમ છે જેઠિયો, વસ્તુ સેમ છે જલેબી ફાફડા, ક્રિયા સેમ છે જમવાની. ફેર એ છે કે પેલી વાર જેઠાલાલ એ વાક્યને આમ કરીને આમ કાન પકડીને બોલ્યો સીધી રીતે કે હું જલેબી ફાફડા ખાઉં છું, અને એ જ વાક્યને જેઠાલાલ બીજી વાર જ્યારે બોલ્યો ત્યારે આમ કરીને આમ કાન પકડો કે ભાઈ જલેબી ફાફડા મારા દ્વારા ખવાય છે. તો કોઈ વાત છે કે જેમાં કર્તાનું મહત્વ સૌથી વધુ છે. તમે વાક્ય સાંભળ્યું, જેઠાલાલ જલેબી ફાફડા ખાય છે તો એનું ઇંગ્લિશ આમ થાય જેઠાલાલ ઇટ્સ જલેબી ફાફડા. તો કોઈ એવું વાક્ય કે જેમાં કર્તાનું સૌથી વધુ મહત્વ છે તો એ વાક્યને તમે એક્ટિવ વોઇસનું વાક્ય કહી શકો. વાત સમજો. અને જે વાક્યમાં સૌથી વધુ મહત્વ કર્મનું હોય એને પેસિવ વોઇસનું વાક્ય કહી શકો. આ હું બોલ્યો એ કાંઈ સમજાણું ન હોય ને તો સાંભળો, જો દેશી ભાષામાં સમજાવું. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે થાય શું ખબર છે? જો આ એક્ટિવ વોઇસ છે અને આ પેસિવ વોઇસ છે. ઓકે, એક્ટિવ વોઇસનું ગુજરાતી થાય કર્તરી વાક્ય પ્રયોગ અને પેસિવ વોઇસનું ગુજરાતી થાય કર્મણી વાક્ય પ્રયોગ. ઓકે સરજી, કર્તરી અને કર્મણી એટલે શું? તો કે ભાઈ કર્તરી વાક્ય જે હશે એમાં સૌથી વધુ મહત્વ કોનું હશે? તો કે વાક્યમાં કર્તાનું મહત્વ સૌથી વધુ હશે તો એ એક્ટિવ વોઇસ હશે, એટલે એને કર્તરી વાક્ય કહેવાય. ઓકે સાહેબ, એનો મતલબ તો એમ થયો ને કે જે વાક્યમાં કર્મણી એટલે કર્મનું સૌથી વધુ મહત્વ હોય તો એ વાક્ય પેસિવ હોય. હા, એમ જ તે વાક્યમાં તમને કર્તા કર્મ કયો છે ક્યાં એ ગોતતા આવડે તો ખબર પડે ને કે કોનું મહત્વ છે. ઓકે, આ સેન્ટેન્સનું આપણે કરીએ પોસ્ટમોર્ટમ અને સમજીએ કે ઓકે ભાઈ આમાં જેઠાલાલ ઇટ્સ જલેબી ફાફડામાં જેઠાલાલ શું છે? તો કે જેઠાલાલ છે ને એ વાક્યનો કર્તા છે. જેઠાલાલ છે એ વાક્યનો કર્તા છે. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. ઓકે સર, ટપો પડી ગયો કે આ વાક્યમાં જેઠાલાલ છે ને એ શું છે? તો કે વાક્યનો કર્તા છે. કેમ કે જેઠાલાલ જલેબી ફાફડા ખાવાનું કામ કરે છે. ક્રિયાના કરનારને કર્તા કહેવાય. આવી અઘરી ભાષામાં વ્યાખ્યા તમે ક્યાં ગ્રામર બુકમાં વાંચી હશે. સમજાવો. આ જલેબી ફાફડા ખાય છે જેઠિયો, જેઠાલાલ જલેબી ફાફડા ખાય છે જેઠાલાલ જલેબી ફાફડા. આ જલેબી ફાફડા ખાવાનું કામ કરે છે કોણ? જેઠિયો સાહેબ, જેઠિયો. બસ, તો જે કામ કરતું હોય ને જે વાક્યમાં જે કામ કરવા વાળો હોય ને એ કામ કરવા વાળો એટલે કર્તા.
રેડી? તો જેઠાલાલ અહીંયા કામ કરે, હા સાહેબ ખાવાનું કામ, તો હા, તો જેઠાલાલને આપણે કરતા કહી દીધું. ઓકે, પછી વાક્યમાં જે શબ્દ ક્રિયા દેખાડતો હોય, જેમ કે આ ઈટ્સ છે, તો આ ઈટ એટલે શું થાય? ખાવું, જમવું, હે ને? તો એ જમવાની ક્રિયા છે, ક્રિયા દેખાડતો શબ્દ છે આવડો. ઈટ એટલે ખાવું ને, જમવું ને, તો આ ક્રિયા દેખાડતો શબ્દ છે. ભાઈ ઈટ એટલે ખાવું, એ એક ક્રિયા છે. તો ક્રિયા દેખાડતા શબ્દને શું કહેવાય? એની ઉપર ક્રિયા, ક્રિયાપદ, ક્રિયા, ક્રિયાપદ. ઓકે, તો આ ઈટ્સ છે ને એ આપણું ક્રિયાપદ છે, અને ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. અહીંયા સુધી ક્લિયર? તમે જો એકદમ બેઝિક થી ઉપાડ્યું છે, એક થી એક્ટિવ પેસિવ ચાલુ કર્યું છે. બિલીવ મી, કોઈ પણ જો હું વચ્ચે બેઝિક માં કંઈક એક્સ્ટ્રા કહેતો રહીશ, તમે જોજો હમણાં અચાનક કંઈક નવું જોરદાર આવે. પણ બિલીવ મી, આ જે કોઈ પણ એક્ટિવ પેસિવ ના જેટલા સેશન થાય, આપણને અત્યારથી તો કેમ ખબર પડે કેટલા સેશન થશે, બટ જે કઈ 3, 4 કે 5 સેશન થાય, એ તમે સ્ટેપ બાય સ્ટેપ જોતા ગયા, સમજતા ગયા, અને કોન્સેપ્ટ નોટ ડાઉન કરતા ગયા. કોઈ પણ એક્ઝામનો એક્ટિવ પેસિવનો ક્વેશ્ચન લઈ અને ઉપાડી અને સોલ્વ કરવાની છૂટ છે. યુ કેન સોલ્વ ઇટ વેરી ઇઝીલી, ગેરંટી છે. પણ એના માટે પૂરું ફોકસ જોઈશે. જેટલું ફોકસ મારું છે એના કરતા ડબલ ફોકસ જોઈશે. રેડી? સમજો, મારું પૂરું ફોકસ છે, તમારો પૂરો ફોકસ જોઈએ. જો આમાં ઈટ્સ છે એ ક્રિયાપદ છે, કારણ કે ઈટ એટલે જમવું, એ ક્રિયા દર્શાવતો શબ્દ છે એટલા માટે. ઓકે, આ જલેબી ફાફડા ઈ મારો કર્મ છે, જલેબી ફાફડા ઈ મારો કર્મ છે, એવું હું કેમ કહું છું? તમને કહું, એવું હું એટલા માટે કહું છું કેમ કે વાક્યમાં કાં તો શું વડે અથવા કોને વડે સવાલ પૂછો અને જે જવાબમાં મળે ઈ હોય તમારો કર્મ. શું કહું? વાક્યમાં શું કહું છું? કાં તો શું અને કાં તો કોને. ઇંગ્લિશમાં કેવું હોય તો શું ને કહેવાય વોટ અને કોને ને કહેવાય whom. એનો મતલબ વોટ અથવા whom થી પ્રશ્ન પૂછવાથી વાક્યમાં મને મળે કર્મ. તમે ચેક કરો કે શું અથવા કોનેથી સવાલ પૂછી અને તમને કર્મ મળે છે કે કેમ. જો જેઠાલાલ જેઠાલાલ શું ખાય છે? જલેબી ફાફડા જવાબમાં આવ્યો. જેઠાલાલ શું, મોટે ભાગે શું થી પ્રશ્ન પૂછશો અને તમને કર્મ મળી જ જશે. બાય ચાન્સ જો શું થી પ્રશ્ન કર્યા પછી કર્મ હાથમાં આવતો નથી, યુ હેવ અનધર ઓપ્શન કોલ્ડ whom. તમારી પાસે બીજું ઓપ્શન છે, એનું નામ શું છે? whom. તો whom થી પ્રશ્ન પૂછો, મોટે ભાગે મળી જાય શું થી. ઓકે, તો આ વાક્યમાં મેં શું થી પ્રશ્ન પૂછ્યો તો કે જેઠાલાલ શું ખાય છે, જવાબમાં આવ્યું જલેબી ફાફડા. તો શું અથવા કોનેથી જવાબમાં જે આવે એ કર્મ હોય એવું સાહેબ કહેતા હતા. ઓકે, એટલે જલેબી ફાફડા કર્મ છે. કર્મને અંગ્રેજીમાં શું કહેવાય તમને કહું? કર્મને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ. ઓબ્જેક્શન માય લોર્ડ, એ ઓબ્જેક્ટ નહીં, ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓકે સાહેબ, વાક્યમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ ગોતતા આવડી ગયા. હવે એક વસ્તુ તમે યાદ રાખજો, હું દર વખતે આખું કર્તા, ક્રિયાપદ ને કર્મ એવું નહીં લખું, ટૂંકમાં પતાવીશ. તો તમારે યાદ રાખવાનું કે હું કર્તા હશે ને એને સબ્જેક્ટ કહું છું ને, એટલે સબ્જેક્ટ નો ખાલી એસ લખીશ. કર્મને હું ઓબ્જેક્ટ કહું છું ને એટલે ઓબ્જેક્ટ નો ખાલી ઓ લખીશ. અને ક્રિયાપદ, તો એ ક્રિયાપદ ને હું વર્બ કહું છું તો એ વર્બ નો હું ખાલી શું લખીશ? વી લખીશ. એટલે હું એસ, વી અને ઓ આવું બોલીશ વાળા ઘડી કે ભાઈ આમાં એસ કયો છે, સબ્જેક્ટ કયો છે, આમાં વર્બ કયું છે, વી કયો છે, આમાં ઓબ્જેક્ટ એટલે કે ઓ કયો છે. રેડી? તમને કરતા, કર્મ અને ક્રિયાપદ ગોતતા એટલા માટે શીખવાડ્યા કે આટલી વસ્તુ આવડે એટલે તમારા એક્ટિવ પેસિવ નું 20 થી 30% કામ ઈઝી થઈ જાય. હવે તમને સમજાવું કે આને એક્ટિવ વોઇસ નું વાક્ય કેમ કહેવાય. પહેલી વાત તો આવડું આ વાક્ય એક્ટિવ વોઇસ નું છે. ઓ પ્રભુ, આ વાક્ય કયા વોઇસ નું છે? એક્ટિવ વોઇસ નું છે. હું આને જેમાં ફેરવીશ ને એ હશે પેસિવ વોઇસ. આ વાક્ય એક્ટિવ વોઇસ નું એટલા માટે છે કારણ કે આપેલા વાક્યમાં સૌથી આગળ કોણ છે જેનું મહત્વ સૌથી વધુ છે? સૌથી આગળ કરતા છે, એટલે સૌથી આગળ હોય એનું મહત્વ હોય. અમિતાભ બચ્ચન ના એક મૂવીમાં અમિતાભ બચ્ચન છે, એક ડાયલોગ બોલે, हम जहां खड़े होते हैं लाइन वहीं से शुरू होती है. एक्टिव वॉइस में करता ज्યાં खड़ा रहा है, मतलब करता જ્યાં ઊભો છે ત્યાંથી વાક્ય શરૂ થયું છે, એટલે એનું મહત્વ સૌથી વધુ છે. અમિતાભ બચ્ચન જતા તો કર્તાનું મહત્વ વધુ છે એટલે આને કર્તરી કહેવાય ને, એટલે એક્ટિવ વોઇસ કહેવાય ઇંગ્લિશમાં. કર્તાનું મહત્વ વધુ છે ને આ વાક્યમાં, એટલે આને કર્તરી કહેવાય, અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ. હવે જો મારે આ વાક્યનું પેસિવ બનાવવું હોય એટલે કે કર્મણી બનાવવું હોય તો મારે
કર્મનું મહત્વ વધુ દેખાડવું પડે, અને કર્મનું વધુ મહત્વ દેખાડવા માટે કર્મને આગળ લેવો પડે. તમે સમજી ગયા કે સાહેબ જલેબી ફાફડા છેલ્લે છે ને એને ભાઈબંધ કરીને આગળ લઈ આવશો. આ વાત સાચી, 100% સાચી. હું આ કર્મને, આ જલેબી ફાફડાને આગળ લઈ આવીશ. તમે જોજો, હું આગળ લઈ આવ્યો, હું આગળ લઈ આવીશ છું, હું આગળ લઈ આવ્યો. ઓકે, જલેબી ફાફડા આગે. એટલે તમે છે ને એક્ટિવ પેસિવ વોઇસ ભણતા હોય ને ત્યારે એવા રૂલ્સ ક્યાંક સાંભળ્યા હશે કે એક્ટિવ માંથી પેસિવમાં વાક્યનું રૂપાંતરણ કરવા માટે કર્તા અને કર્મના સ્થાનને ફેરવો. વાત 100% સાચી. આ કર્તાને બદલે કર્મ આગળ આવ્યો, પણ એ શું કામ આવ્યો એનું રીઝન તમે અત્યારે સમજ્યા. કેમ કે કર્તા જો આગળ રહે તો એને એક્ટિવ વોઇસ કહેવાય, તમારે ફેરવવું છે. અને પેસિવ વોઇસમાં પેસિવ ને કહેવાય. કર્મણીમાં કર્મ આગળ હોય તો કર્મ એટલે આગળ લેવો પડે. તમને સમજાણું? આ કર્મ કર્તા સ્થાને આગળ આવે શું કામ, એનું કારણ તમને સમજાયું કે તમારે કર્મણી બનાવવું છે, પેસિવ બનાવવું છે. મજા આવી ગઈ સાહેબ? ઓકે, મજા આવી ગઈ. હવે આ કર્તાને બદલે કર્મ આગળ આવે ને તો કર્મ હું માનતો હોય. જો જેઠાલાલ હે મારો જલેબી ફાફડા ખાતો હતો, હવે જેઠાલાલ ને આપણે છેલ્લે મોકલશું કર્મની જગ્યાએ. કર્મને આગળ લીધા. જે છેલ્લો વારો હોય કે ખાવાનો, આઈસ્ક્રીમ લેવાનો, પ્રસાદી લેવાનો મંદિરે, એને પેલા લઈ લો તો મોજ આવી જાય. પણ જે સૌથી આગળ છે આપણે જો એને પાછળ મોકલીએ, હજી પ્રસાદી લેવામાં વારો હતો તે પૂજારી દાદા પ્રસાદી આપતા જ છેલ્લે વયો જાવે તો કેવું થાય? પછી એ હકણો બેહે? એ હકણો નો બેહે. આ જલેબી ફાફડા તો આગળ શાંતિથી વી આવે, પણ જેઠાલાલ નો પેલો વારો હતો એને તમે છેલ્લે મોકલો એટલે હકણો નો બેહે. હકણો નો બેહે એટલે એને તમે આમ કરીને આમ ખાલી જેઠાલાલ લખી નાખો તો એમ નો હાલે. એના ધીંગાણા કરે એકલો કે હું તો પેલો હતો ને મને છેલ્લે મોકલા. આમ ને તેમને દયા બોલે ને એમ જેઠાલાલ બોલે સ્પીડમાં. मैं तो पहले कड़ा तुमने कुछ छले भेज दिया ने ऐसा थोड़ी चलता है. कुछ मेरे बारह आने वाला तब पूजा करने चलो चॉकलेट. तो एवा धींगाणा नो करे એટલા માટે એને તમારે પૌણાવી દેવાનો. मतलब જેઠાલાલ અહીંયા હતો હખણો રહેતો તો ખાલી જેઠાલાલ હતો, પણ અહીંયા છેલ્લે જઈને ધીંગાણા નો કરે એટલે બાઈ જેઠાલાલ લખવાનું. બાઈ જેઠાલાલ હવે પૌણી ગયો, હવે હલે ચલે. રેડી? સમજાણું? 100% સમજાણું. હવે વાત સમજજો કે ભાઈ કર્મ સીધો આગળ આવે, કરતા બાય લગાડીને લાસ્ટમાં જાય. બીજું સ્ટેપ, એક્ટિવ માંથી પેસિવમાં વાક્યનું રૂપાંતરણ કરવા માટેનું બીજું સ્ટેપ કે તમારે આપેલા વાક્યનો ટેન્સ ઓળખવાનો, કયો કાળ આપેલો છે એ ઓળખવાનો. જેઠાલાલ ઈટ્સ જલેબી ફાફડા, આ વાક્યમાં તમને ઈટ્સ દેખાય છે. ઈટ નથી, ખાલી ઈટ નથી, ઈટ્સ છે. મતલબ એસ લાગેલો છે. તો એસ લાગેલું હોય એવું ક્રિયાપદ કયા ટેન્સમાં આવે? એસ લાગેલો એટલે વર્તમાન કાળમાં આવે. એસ છે એનો મતલબ શું છે? વર્તમાન કાળ છે. આ વાક્યમાં કયો કાળ હાજર છે? તો સાહેબ વર્તમાન કાળ હાજર છે એવું આ એસ છે ને એ કહી દે. હવે જે વાક્યમાં વર્તમાન કાળ હોય એમાં યાદ રાખવાનું કે એમિઝાર આવે. શું કહું છો? જે વાક્યમાં વર્તમાન કાળ હોય એમાં શું આવે? એમ, ઇઝ અથવા આર આવે. અને જે વાક્યની અંદર ભૂતકાળ હોય એની અંદર વોઝ અથવા વેર આવે. તો સાહેબ જેમાં ભવિષ્યકાળ હોય એમાં એનો કાર્યક્રમ પછી, આજે નહીં, આજે ખાલી વર્તમાનનો અને ભૂતનો કાર્યક્રમ. ઓકે, આપણે શું કર્યું? આપણે કર્યું કર્તાને બદલે કર્મ આગળ લીધો, કર્તા લાસ્ટમાં ગયો તો આપણે બાય લગાડી દીધો. એસ એટલે વર્તમાન કાળ છે એવી ખબર પડી. વર્તમાન કાળ છે એટલે યાદ આવ્યું સાહેબ એમિઝાર લખવાનું છે. હવે વિચારો, એમિઝાર ને વર્તમાન એટલે જલેબી ફાફડા એમ, જલેબી ફાફડા ઇઝ કે જલેબી ફાફડા આર? તમને શું લાગે છે અહીંયા શું લખાય? જલેબી ફાફડા એમ ઇઝ કે આર? તો કે સાહેબ જલેબી ફાફડા ઇઝ. ઓકે સાહેબ, જેઠાલાલ ને બદલો જલેબી ફાફડા, કાળ ઓળખો તો કાળ પ્રમાણે ઇઝ. સ્ટેપ આપણે લખતા જવા છે. ચલો ભાઈ સ્ટેપ આપણે લખતા જઈએ. સૌથી પહેલું સ્ટેપ આપણું શું છે? એક્ટિવ માંથી પેસિવ માં જવાનું. તો કે કર્તા અને કર્મનું સ્થાન અદલા બદલ કરો. કર્તા અને કર્મનું સ્થાન અદલા બદલ કરો.
આ કરતી વખતે શું કરવાનું, તો કે કરતા જે છે એ લાસ્ટમાં જાય, કરતા ને બાય લગાડી દે, ટૂંકમાં આમ લખાય કે બાય પ્લસ કરતા, બાય પ્લસ કરતા. ત્રીજું સ્ટેપ શું છે આપણું? ત્રીજું સ્ટેપ આપણું છે ભાઈ કે ભાઈ આપેલા વાક્યનો ટેન્સ ઓળખો. ટેન્સ ઓળખશો એ પ્રમાણે વર્તમાન હશે તો એમિઝાર લખશો, અને જો ભૂતકાળ હશે તો તમે લખશો વોઝ અથવા વેર. ઓકે સાહેબ, ડન. સ્ટેપ નંબર 4. તમને આપેલું કોઈ પણ ક્રિયાપદ હોય, અહીંયા તો ઈટ છે, ચાહે સ્પીક હોય, ચાહે સિંગ હોય, ચાહે કટ હોય, ચાહે લિસન હોય, ચાહે હિયર હોય, ચાહે લિફ્ટ, કોઈ પણ ક્રિયાપદ, એ ક્રિયાપદનું હંમેશા V3 નું રૂપ કરો. હંમેશા એ ક્રિયાપદનું શું કરવાનું? V3 નું રૂપ કરવાનું. તો અહીંયા ઈટ, એટ અને ઈટન તમને V1, V2 ને V3 આવડવા જોઈએ. જો નો આવડતા હોય તો એ પહેલા શીખી લો. ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે, ત્યાંથી V1, V2, V3 નો આખો સેશન તમે જોઈ શકો છો. તમારે આખું લિસ્ટ જોઈતું હોય, PDF જોઈતું હોય V1, V2, V3 ની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, એ ગ્રુપ જોઈન કરી શકો છો. ત્યાં PDF છે અપલોડ કરાવી દઈશ. સમજો અત્યારના ખાલી કે તમને આપેલા વાક્યમાં કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય, યુ હેવ ટુ ડુ ઇટ્સ V3 ફોર્મ. તમારે એનું V3 નું ફોર્મ કરવાનું છે. અહીંયા ઈટ છે તો એના 3 રૂપો મને આવડે છે કે ઈટ, એટ અને ઈટન. એટલા માટે મેં ઈટ નું સીધું ઈટન કરી નાખ્યું. કદાચ અહીંયા એટ હોત ને તોય મારે કરવાનું ઈટન જ હોય. આ આપે કોઈ પણ આને આપે તો આના રાખવાનું, આ આપે તો આ કરવાનું, આ આપે તો જે આપે મારે કરવાનું આ ત્રીજું રૂપ V3 નું રૂપ. રેડી? તમે આવું ભણો ને ભાઈ V1, V2, V3 માં કે નહીં? આવું કંઈક તો આવતું હશે ને કે સ્પીક, સ્પોક, સ્પોકન, બરાબર છે. પ્લે હોય, પ્લે, તો એ પ્લે નું શું થાય? તો કે ભાઈ પ્લે, પ્લેડ અને પ્લેડ. અહીંયા ઈટ હતું તો આપણે ઈટ નું શું કર્યું? તો કે ઈટ, એટ અને ઈટ. જે રૂપ આપે તમને આપે, જે તમારે હંમેશા આ ત્રીજી લાઈન વાળું કરવાનું, એટલે કે V3 કરવાનું. એનું કારણ તો યાદ રાખો, મગજમાં બેસાડી દો, છાપી દો, લખી નાખો, હથોડો મારી દો. જે કરવું હોય, જે ભાષા સમજતા હોય એ કરો. એક્ટિવ માંથી પેસિવમાં જ્યારે વાક્યનું રૂપાંતરણ થાય ત્યારે પેસિવ વોઇસ હંમેશા V3 માંગે. પેસિવ વોઇસ હંમેશા શું માંગે? V3 માંગે. યાદ રાખજો, મેં જલેબીમાં V3 મૂક્યું હે. પેસિવ વોઇસમાં હંમેશા V3 નું રૂપ આવે. પેસિવ વોઇસમાં હંમેશા V3 નું રૂપ આવે. પેસિવ વોઇસમાં હંમેશા V3 નું રૂપ આવે. યાદ રાખજો, કોઈ દિવસે ભૂલતા નહીં. તમને ભૂલાય નહીં એટલા માટે મારા કપાળ ઉપર લખી દઉં છું, દોસ્ત, પેસિવ વોઇસમાં હંમેશા V3 નું રૂપ આવે. કોઈ દિવસે ભૂલતા નહીં. જો એ કરવાનું ભૂલી ગયા તો ગમે એટલું એક્ટિવ પેસિવ શીખી લેશો, કાર્યક્રમ બધો ડામાડોળ. ઓકે, V3 નું રૂપ આવે સાહેબ, અમને યાદ રહી ગયું. તો તમે એકવાર ચાંદલો કર્યો તો V3 ના નામનો. ઓકે, સો ઈટ, એટ અને ઈટર. રેડી? બસ થઈ ગયું. અહીંયા જો પેલા જેઠાલાલ ને બદલે આપણે કર્યું જલેબી ફાફડા. કાળ ઓળખો તો SES એટલે વર્તમાન કાળ એટલે એમિઝાર. જલેબી ફાફડા ઇઝ, ઈટ, એટ, ઈટન ને જલેબી ફાફડા બદલે બાય જેઠાલાલ. વાક્ય પૂરું, આન્સર લખાઈ ગયો. શું? જલેબી ફાફડા ઇઝ ઈટન બાય જેઠાલાલ. તમારો આન્સર થઈ ગયો ફિનિશ. તમારો આન્સર થઈ ગયો ફિનિશ. જલેબી ફાફડા ઇઝ ઈટન બાય જેઠાલાલ. સમજાય? જો અહીંયા ભૂતકાળ હોત તો આપણે ભૂતકાળ પ્રમાણે કરે તો અમુક એક્ઝામ્પલ આપેલા છે. એમાં વર્તમાન છે ને ભૂત છે, મિક્સમાં છે. આપણે પ્રેક્ટિસ કરીએ સરસ મજા. વર્તમાન હશે તો એમિઝાર કરશું, ભૂતકાળ હશે તો ઓઝવેર કરશું. બે જ વસ્તુ આજ માટે. રેડી? દરેક વાક્યમાં તમે પૂરું ધ્યાન આપજો, કેમ કે આજના પ્રેક્ટિસના કરેલા વાક્યો પછી હું તમને અમુક હોમવર્કના વાક્ય કરવાનું આપવાનું છું. તમે આખા સેશનમાં કેટલું ફોકસ રાખ્યું છે, તમને આખા સેશનમાં કરાવેલા કોન્સેપ્ટમાંથી કેટલા કોન્સેપ્ટ આવડ્યા છે, એ વસ્તુની ખબર મને ત્યારે જ પડશે જ્યારે તમે મને અહીંયા આપેલા હોમવર્કના ક્વેશ્ચનના આન્સર યસ કમેન્ટ કરી અને કહેશો યસ સર, પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં પાંચના આન્સર આ રહ્યા, ચેક કરો. હું પર્સનલી તમારા કમેન્ટ વાંચતો હોઉં છું, પર્સનલી તમારા આન્સર જોતો હોઉં છું. એટલે મને ફેર પડે છે તમારા એકના એક આન્સર થી. મને પાંચના પહેલાનો આન્સર, આ બીજાનો આન્સર, આ રીતના આન્સર છે તમે આપજો. ફોન આવે છે, એક જ મિનિટ. હા, ક્યાં વાગે છે?
यस भाई सब ओके है चला पाजी करता है कंटिन्यू ધ્યાન આપજો યસ તો તમે કમેન્ટમાં મને આન્સર આપજો એટલે મને ખ્યાલ આવે કે કેટલા ને કેટલું મગજમાં ઉતરે છે અને ડાયરામ મજા આવે છે કે ફિલહાલ અહીંયા આપણે ક્વેશ્ચન લીધેલા છે શી રાઇટ્સ અ લેટર એવરી ડે ઓકે શી આ વાક્યમાં કરતા છે એટલે સબ્જેક્ટ છે રાઇટ એટલે લખવું ઈ ક્રિયાપદ એટલે કે વર્બ છે અ લેટર ઈ મારો ઓબ્જેક્ટ છે કેમ કે તે દરરોજ પત્ર લખે છે તો સવાલ પૂછ્યો મેં કે તે શું લખે છે દરરોજ તે શું લખે તો પત્ર તો શું થી અથવા કોને જવાબ આવે કર્મ કહેવાય એટલે ઓબ્જેક્ટ અને એવરી ડે અન્ય શબ્દ એની હળી કાંઈ કરવાની નહીં કરીએ પેસિવ આ શી ને બદલે આગળ શું આવશે શી ને બદલે આગળ શું આવશે તો કે ભાઈ શી કરતા એને બદલે આગળ કર્મ આવે તો આ કરતા અને કર્મની હળી કરાય શી ને બદલે અ લેટર હવે અહીંયા એસ છે એટલે વર્તમાન કાળ છે વર્તમાન કાળમાં શું આવે મને આવડે છે એમ ઇઝ આર અ લેટર એમ ઇઝ ક્યાર તો કે સાહેબ અ લેટર ઇઝ એમ જ આવે ને અ લેટર ઇઝ રાઇટ નું V3 તો કે રાઇટ વ્રોટ અને બ્રિટન રાઇટ વ્રોટ અને બ્રિટન આ V3 કરી નાખ્યું મેં લ્યો સાહેબ આનું V3 કરી નાખ્યું અ લેટર તો અ લેટર ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ આમ જાય તો બાય કરીને શી પણ બાય કરીને શી નો લખાય બાય નું હર થાય સમજાવો હમણાં ઈ કેમ થયું બાય હર થાય અને એવરી ડે તો એવરી તમારે એક ટેબલ યાદ રાખવાનું છે આ બાય હર કેમ થયું ઈ જો નો સમજાણું હોય તો આ ટેબલ તમને આવડવું જોઈએ આ ટેબલ પહેલા આપણે ફિનિશ કરીએ આ કંઈક આપણે લખતા હતા ને ટેન્સ આપણે ચેન્જ કર્યો કઈ ગયું આપણે એક્ઝામ્પલ સમજતા હતા આપણે ટેન્સ ચેન્જ કર્યો પછી યસ V3 નું રૂપ કરવાનું અને બસ કામ કહીતું V3 નું રૂપ મૂકો કામ પત્યું રેડી બસ આ એક્ટિવ માંથી પેસિવ માં જવું હોય તો એની મેથડ છે આ 4-5 સ્ટેપ ફોલો કરવાના તમને અહીંયા જે લખું છું એ ટેબલ આવડવું જોવે બહુ વ્યવસ્થિત રીતે આવડવું જોવે તો તમને તકલીફ નહીં પડે ક્યાં V3 થઈ ગયું ક્યાં V2 થઈ ગયું એ સમજવામાં તો આપણે લખીએ છીએ સરસ મજાનું ટેબલ એમાં જે પહેલી લાઈન છે ને દોસ્ત એ છે કર્તાની લાઈન બીજી લાઈન છે એ છે કર્મની લાઈન અને ત્રીજી જે લાઈન છે એ છે સંબંધકની લાઈન આ ટેબલની અંદર બધા જ પ્રકારના સર્વનામ આપણે લખી નાખીએ I V U they he she અને it ઓકે હવે આનો કર્મ શું છે સંબંધક શું છે લખીએ તો I એનો કર્મ મી છે સંબંધક માય છે we us our you your હું જે રીતે બોલું છું એ રીતે બોલી અને યાદ રાખી નાખવાનું they them their એકદમ ઈઝી ટેબલ છે he him અને his she her અને her it અને its રેડી ટ્રાય કરો અત્યારના હારો જ યાદ રહી જાય એવી મારી હારો બોલજો ઓકે ખાલી જોતા નહીં બોલજો પ્લીઝ બોલજો હોઠ ફફડા વિના બોલજો અવાજ ફાસ્ટ ના નીકળી શકતો હોય ફાસ્ટ બોલાય એવી સિચ્યુએશનમાં તમે ના બેઠા હોય તો મનમાં બોલજો પણ બોલજો I me my યાદ રાખો I me my we us our જે પોઝ લઉં છું એ દરમિયાન તમારા મનમાં 2-3 વાર બોલી નાખવાનું છે યાદ રાખવાનું હા સાહેબ ઉભા કેમ રહી જાય I me my we us our you your they them their બોલો મોઢામાં શું છે કેમ બોલતા મોઢામાં શું છે ગુટકા શું ખાવ વિમલ થૂકો પહેલા યસ ઓકે યસ હવે મારી હારવાર બોલજો ઓકે I me my we us our you your they them their he him his she her it its complete I me my we us our you your they them their he him his she her it its લાસ્ટ ટાઈમ પછી જો પાકું ન થયું હોય તો જાતે 1 મિનિટ વિડિયો પોઝ કરીને યાદ રાખી નાખજો અથવા આ સેશન કમ્પ્લીટ કરીને પણ આ આવડવું જોવે ફરજિયાત પછી જ નેક્સ્ટ સેશન તમારે એક્ટિવ પેસિવ નો ચાલુ કરવાનું છે ઓકે લાસ્ટ ટાઈમ I me my we us our you your they them their he him his she her અને it its ફિનિશ ખતમ અહીંયા તમે જોયું હોય તો આ જે she છે ને she ઈ કર્તાના સ્થાને she છે પણ ઈ જ્યારે કર્મના સ્થાને જાય ત્યારે ઈ શું થઈ જાય હર થઈ જાય જોજો કર્તાના સ્થાને she છે ઈ she નું કર્મ હર થાય તો અહીંયા આપણને જે સેન્ટેન્સ આપેલું હતું ને ભાઈ ઈ વાક્યમાં she અહીંયા કર્તાના સ્થાને હતું જો છે સબ્જેક્ટ એટલે કર્તાના સ્થાને
પણ અહીંયા ઓબ્જેક્ટ એટલે કે કર્મના સ્થાને જાય અ લેટરના બદલે તો કે આ ઓબ્જેક્ટ બદલે સબ્જેક્ટ. તો આ શી છે અહીંયા આવ્યું અ લેટરના સ્થાને, તો અ લેટરનું સ્થાન તો કર્મનું સ્થાન છે. તો આ શી કર્મના સ્થાને થાય ત્યારે હર થાય કે ન થાય? શી હર હર, તો શી અને પછી હર. સમજાય? શી કર્મના સ્થાને ગયું તો શી કર્મના સ્થાને ગયું, શી કર્મના સ્થાને ગયું, આ કર્તામાંથી કર્મના સ્થાને ગયું તો શી કર્મના સ્થાને, એટલા માટે હર થાય. સમજાય? એટલા માટે હર થાય. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ આપણે સોલ્વ કરીએ. ધે પ્લે ક્રિકેટ ઇન ધ પાર્ક. તો ધે કરતા છે, ક્રિકેટ કર્મ છે, પ્લે એ મારું ક્રિયાપદ છે અને ઇન ધ પાર્ક એ અન્ય શબ્દ છે. તો તમે ખુદ વિચારો આ ધે ને બદલે આગળ કોણ આવે? તો કે સાહેબ ક્રિકેટ, તો લખો ક્રિકેટ. હવે વર્તમાન કાળ છે આમાં, કેમ કે ઈડી નથી, ભૂતકાળ નથી. જો દર વખતે એસ નો લાગેલો હોય, અહીંયા એમ લખ્યું હોત ને કે હી, તો એસ લાગેલું હોત કે હી પ્લેઝ ક્રિકેટ. કેમ કે એસ કયા કયા કરતાને લાગે કહું તમને? હી, શી, ઈટ અને કોઈક એક વચનનું નામ હોય કે શ્યામ, રાઘવ, રમેશ, અનિરુદ્ધ સર, કાંઈ પણ એક વચનનું નામ, તો એ બધાને એસ લાગે. અહીંયા ધે એટલે કે બહુવચન છે તો આને પ્લે જ આવે, અને પ્લેઝ નો આવે. સમજાય છે? અને પ્લેઝ નો આવે. અહીંયા ઈડી નથી, આવું નથી કે પ્લેડ, એટલે ખબર પડે કે આ ભૂતકાળ નથી તો શું હોય? વર્તમાન હોય. ઓકે, શેલ વિલ હોય તો ભવિષ્યની વિચારવાની, આમાં એવું કઈ છે જ નહીં, એટલે વર્તમાન છે. ઓકે, તો આ ક્રિકેટ આવ્યું આગળ, ધેને બદલે આગળ આવ્યું ક્રિકેટ. વર્તમાન કાળ જો હોય, જો ખબર પડી ગઈ વર્તમાન કાળ, તો વર્તમાન કાળમાં એમ ઇઝ આવે. તો ક્રિકેટ એમ, ક્રિકેટ ઇઝ કે ક્રિકેટ આર, તો કે સરજી ક્રિકેટ ઇઝ. પ્લે, પ્લેડ અને પ્લેડ, આ પ્લે નું શું થાય? પ્લેડ. આ પ્લે નું V3 કરવાનું ને, તો એ થાય પ્લેડ. અને ક્રિકેટ કોઈ જો આને બદલે ક્રિકેટ, આ સબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ ને બદલે આ ઓબ્જેક્ટ આગળ આવ્યો એટલે ક્રિકેટ, આને બદલે ક્રિકેટ. કાળ ઓળખો તો આ પ્લે કહે છે વર્તમાન, એટલે એમ ઇઝ આર, ક્રિકેટ ઇઝ. પ્લે, પ્લેડ અને પ્લેડ કર્યું V3, અને હવે ભોગ્યો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ને બદલે આ સબ્જેક્ટ આમ જાય તો ધે છે એ કર્મના સ્થાને જાય ને ત્યારે શું થઈ જાય? ધેમ થઈ જાય. ધેમ થઈ જાય. આ ધે છે એ કર્મના સ્થાને જાય ને ત્યારે ધેમ થઈ જાય. ચેક કરો, આ ધે કર્મના સ્થાને ધેમ થઈ જાય. તો તમે ટેબલ યાદ રાખ્યું હોય, મોઢે આવડતું હોય તો તમે બોલી શકો ને ધે ધેમ ધે, તો ધે એનું ધેમ થાય. આ બે જ લાઈન નો યુઝ તમારે એક્ટિવ પેસિવમાં મોટે ભાગે રહેશે. આ તો હારવાર કરાવી દીધી. ચલો વધીએ આગળ. ઇન ધ પાર્ક, તો એમાં તો કઈ ફેરફાર થશે નહીં. ઇન ધ પાર્ક તો એઝ ઇટ ઇઝ જ રહેશે ને. આ ઇન ધ પાર્ક, તો ઇન ધ પાર્ક. આગળનું વાક્ય સોલ્વ કરીએ, ધ્યાન આપજો શું કહે છે. ધ ટીચર ટોટ ઇંગ્લિશ. તો ટીચર અને ઇંગ્લિશ એ બેમાં ફેરફાર કરવાના. ટોટ એ ટીચ નું ભૂતકાળ છે. આ ટોટ એ ટીચ નું ભૂતકાળ છે. દર વખતે ઈડી નો લાગેલો હોય. આ ટીચ ના 3 રૂપો તમને કહું, આ રીતના થાય. આ બંને સરખા છે, ટીચ, ટોટ અને ટોટ. ઓકે, આ વાક્યમાં ભૂતકાળ છે. કેમ? તો કે ભાઈ આ V1 છે, આ V2 છે અને આ V3 છે. એમાંથી V2 એટલે ભૂતકાળ થાય, V2 એટલે ભૂતકાળ થાય. આ V1 એટલે વર્તમાન કાળ થાય, અને V3 એટલે ભૂતકૃદંત થાય કે જે આપણે પેસિવમાં લખશું. V3 લખશું ને આમ. ઓકે, આ ક્વેશ્ચનમાં અહીંયા ટોટ લખેલું છે એ V2 છે. એ શું છે? V2 છે. આ શું છે? V2 છે. એટલે કે આવડું આ ટોટ છે, એટલે આમાં ભૂતકાળ હાજર છે. ભૂતકાળ હાજર છે એટલે એમિઝાર નહીં આવે, આની જેમ આમાં આવશે વોઝ વેર. ઓકે સર, આટલી વસ્તુ સમજાય. આ સબ્જેક્ટ ને બદલે આગળ આવે ઇંગ્લિશ, ટીચર ને બદલે આગળ આવે ઇંગ્લિશ. કાળ ભૂતકાળ, જો ભૂતકાળ હોય તો આવે વોઝ વેર. વોઝ વેર તો ઇંગ્લિશ વોઝ કે વેર, તો કે ઇંગ્લિશ વોઝ. પછી આ ટોટ નું V3 શું થાય? ટોટ જ રહે. ટોટ નું V3 ટોટ જ રહે. અને ઇંગ્લિશ ને બદલે ટીચર આમ જાય તો બાય ધ ટીચર, બાય ધ ટીચર. રેડી? વાક્ય પૈતું. સવાલ થાય તમને, મને ખબર છે કે સાહેબ અહીંયા જે આ ટોટ છે આ વાક્યમાં લખેલું, એ ટોટ આ ટોટ કેમ નહીં હોય? તમે કીધું આ ટોટ ને આ ટોટ સ્પેલિંગ હરખા, તો તમે કેમ કહો આ ટોટ હશે, આ ટોટ કેમ નહીં હોય? તો ભાઈ આ ટોટ એક તો પેસિવ વોઇસમાં આવે. આપેલું વાક્ય છે એક્ટિવ વોઇસ નું હતું. એક્ટિવ વોઇસ નું હતું કેમ કે ટીચર કરતાથી ચાલુ થયું, એટલે પેસિવ વોઇસ નથી. અને એક V3 ક્યાં આવે? એક પેસિવ વોઇસમાં આવે. એક V3 ક્યાં આવે ખબર છે? એક V3 આવે પૂર્ણ કાળમાં. તો અહીંયા કઈ પૂર્ણ કાળ નથી. સાહેબ તમને કેમ ખબર પૂર્ણ કાળ નથી? મને કાળ આવડે છે સાહેબ, મારે શીખવા. ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે, ત્યાંથી કાળનો વિડીયો જોઈ લે. ઓકે,
સમજો, હું તમને કહું અત્યારે બેઝિક પૂર્ણ કાળ તમારે બનાવવો હોય ને દોસ્ત, તો કાં તો વાક્યમાં હેવ, કાં તો વાક્યમાં હેઝ, કાં તો વાક્યમાં હેડ અથવા શેલ હેવ અથવા વિલ હેવ જોવે, અને એની પછી જે ક્રિયાપદ આવે ને એ V3 આવે. અહીંયા કાંઈ શેલ હેવ, વિલ હેવ, હેઝ, હેડ કાંઈ છે, કાંઈ નથી, સીધું વાક્ય છે સાહેબ. એ V3 નો હોય કેમ કે પૂર્ણ કાળે નથી, આવું નથી. અને વાક્ય એક્ટિવ વોઇસ નું છે, પેસિવ વોઇસ નું નથી, એટલે એનું હોય. તો ઇંગ્લિશ વોઝ ટોટ બાય ધ ટીચર. લાસ્ટ સેન્ટેન્સ, શી સોલ્ડ ધ કાર લાસ્ટ વીક. આ વાક્યમાં શી કરતા છે, શું વેચ્યું ગયા અઠવાડિયાને? ગાડી. તો આ કર્મ છે, કોણે વેચ્યું? તો કે એણે. તો એ સબ્જેક્ટ છે, લાસ્ટ વીક અન્ય શબ્દ છે, અને સોલ્ડ એટલે વેચવું ક્રિયાપદ. આ શી ને બદલે આગળ આવે ધ કાર. સોલ્ડ ઈ કોના રૂપો છે તમને કહું જો, સેલ, સોલ્ડ અને સોલ્ડ. હવે તમને ખબર પડી છે આ સોલ્ડ છે ને V2 જ છે, આ V2 જ છે, ભૂતકાળ જ છે, આ V2 જ છે, V3 નો હોય કેમ કે આ કઈ હેવ ઝેડ ક્યાં આપ્યું છે. રેડી? તો ધ કાર ભૂતકાળ હોય તો વોઝ વેર, તો ધ કાર એક વચન એટલે વોઝ. કાર્સ લખ્યું હોત તો વેર કરે, પણ અહીંયા ખાલી કાર. તો ધ કાર વોઝ સોલ્ડ નું V3 સોલ્ડ જ છે, દેખ લો, સોલ્ડ નું V3 સોલ્ડ જ છે. તો ધ કાર વોઝ સોલ્ડ, ધ કાર પછી કાળ માટે વોઝ વેર, પછી સોલ્ડ નું V3 સોલ્ડ. હવે ધ કારે ભોગ્યો, તો ધ કાર ને બદલે આ શી આમ જાય તો થાય બાય હર, અને આ લાસ્ટ વીક તો એઝ ઇટ ઇઝ રે લાસ્ટ. ફાવે? અહીંયા બીજા 4 વાક્ય આપેલા છે. આને હું સ્પીડમાં લખીને સોલ્વ કરું છું, તમે માત્ર હું કઈ બોલીશ નહીં, હું સોલ્વ કરતી વખતે કઈ બોલીશ નહીં. ટ્રાય કરો જો એકવાર, કે હું મોઢે આમ સીધો સોલ્વ કરતો હોય તમને આમ ખબર પડે, ખબર ન પડે. લ્યો આને આમ જરીક આપણે લઈ નાખીએ એટલે તમને આખી સ્ક્રીનમાં વાક્ય સરસ દેખાય. ચાલો હું ગા મોઢે આ વાક્યને સોલ્વ કરું, તમે જોવો તો હું કઈ રીતના કરું, હું ઈશારામાં તમને સમજાવીશ. ટ્રાય કરો તો એકવાર આપણે કોશિશ કરીએ. રેડી? હું ખાલી એકવાર વાક્ય વાંચ દઉં. હી ઓપન્સ ધ શોપ એટ 9 o'clock. મજા આવજો. રેડી? બીજું વાક્ય, they watch movies every weekend. કેમ રહે? નેક્સ્ટ સેન્ટેન્સ,
ધ પોલીસ કોટ ધ થીફ. પોલીસે ચોરને પકડો. સરખું લઈ દો ભાઈ. અને લાસ્ટ સેન્ટેન્સ, હી રિપેર્ડ માય બાઇક. હી માય બાઇક અને આ રિપેર્ડ. કેમ રે? અરે લ્યો, આમ કદાચ સ્લાઇડ ભેગી તો મને કપાતી હશે ને. ઇટ્સ ઓકે, જોઈ લો. કેમ રે? જો તમને સમજાણું હોય, આજના સેશનમાં મજા આવી હોય તો આ તો જસ્ટ એક્ટિવ પેસિવનો પહેલો સેશન હતો. એક્ટિવ પેસિવના હજી 2-4 કોન્સેપ્ટ છે કે જેને શીખવા માટે નેક્સ્ટ સેશન તમારે જોવાનું છે, અને એની પછીના કોન્સેપ્ટ શીખવા માટે એની પછીનો નેક્સ્ટ સેશન. ટૂંકમાં આખું એક્ટિવ પેસિવ તમારા આખા ક્લાસમાં, તમારી આખી લાઇબ્રેરીમાં, તમે જે એક્ઝામની તૈયારી કરો છો, એક્ઝામમાં પૂછાય તો તમારો સાચો જ પડે, બાકી બધાની ખબર તો યસ. તમારે એના માટે આખી સિરીઝ જોવી પડશે એક્ટિવ પેસિવ વાળી લાઈનમાં. રેડી? હું એક પ્લેલિસ્ટ છે બનાવડાવી નાખીશ. ચલો, આ 5 વાક્યનું પેસિવ તમારે કરવાનું છે. શી સિંગ્સ અ બ્યુટીફુલ સોંગ, ધે બિલ્ટ અ ન્યૂ બ્રિજ, ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. ને પછી અન્ય શબ્દ છે, શી પેઇન્ટેડ ધ વોલ બ્લુ, વી યુઝ ઇંગ્લિશ ઇન બિઝનેસ મીટિંગ. આ 5 સેન્ટેન્સનું પેસિવ જેવું આવડે એવી ટ્રાય કરવાની છે પૂરેપૂરી. 5 માંથી જો એટલીસ્ટ 4 પણ સાચા પડે, 3 પણ સાચા પડે, વેલ ડન. ટ્રાય કરજો 5 સાચા પડે. રેડી? મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. તમારી કમેન્ટ્સની મને રાહ રહેશે, કેમ કે તમારી કમેન્ટ્સને હું પર્સનલી રીડ કરતો હોઉં છું. આ અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલ ડેઈલી એક વિડીયો સવારે 10 વાગે અને એક વિડીયો સાંજે 6 વાગે અપલોડ કરે છે. આની અંદર તમને ગ્રામરના સેશન બધા મળી રહેશે. બેઝિક થી સ્ટાર્ટ કર્યું છે, એકદમ બેઝિક થી. મીડિયમ લેવલે જઈશું, પછી એડવાન્સ લેવલે જઈશું. તમને સ્પોકન ઇંગ્લિશ માટેની લાઈવ પ્રેક્ટિસ મળી રહેશે, સ્પોકન ઇંગ્લિશ માટેના સેશન્સ મળી રહેશે, ઇન્ટરવ્યુ માટેની ટિપ્સ મળી રહેશે, માઇન્ડસેટ જબરદસ્ત સાથે ઇંગ્લિશ બોલવા, લખતા, વાંચવામાં કોન્ફિડન્સ ફીલ થશે. ટૂંકમાં ડાયરામાં આવશે મજા. જો ચેનલ હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો યસ યુ કેન સબસ્ક્રાઇબ એન્ડ હિટ ધ નોટિફિકેશન બેલ ઓન, કે જેથી તમને રેગ્યુલર વિડીયોઝની અપડેટ્સ છે મળતી રહે. મળીએ છીએ આવતા સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.